फाइनली आई एम इन माई स्कूल, जो कि मैं बहुत टाइम के बाद आई हूँ. A lot of people know this school, but I don't think so, but I show you everything. Look at this. मैं स्कूल में आ गई हूँ फ्लैग पोस्टिंग के लिए. बहुत अच्छा लग रहा है इतने टाइम के बाद आके. ગણતંત્ર દિવસ. આ તો જો બધાના હાથ ઊંચા થવા જોઈએ ગણતંત્ર દિવસમાં. આજના ગણતંત્ર દિવસ, પ્રજાસત્તાક દિવસ, રિપબ્લિક ડે 26મી જાન્યુઆરી 2026, બરાબર. અને આપણને પ્રજાસત્તાક દિવસની શરૂઆત થઈ હતી 26મી જાન્યુઆરી 1950. એટલે 77મો પ્રજાસત્તાક દિવસ છે આજે. કવિશ્રી હરીન્દ્ર દવે પ્રાથમિક શાળામાં આપણે આ કાર્યક્રમ ઉજવી રહ્યા છે. જ્યારે આપણે તો ઉપસ્થિત છીએ જ, વિદ્યાર્થીઓ ઉપસ્થિત છે, સાથે સાથે શિક્ષકગણ છે. सारे जहां से अच्छा हिंदुस्तान हमारा हमारा, सारे जहां से अच्छा. कामयाब हम होंगे कामयाब एक दिन, हमें है विश्वास, पूरा है विश्वास, हम होंगे कामयाब एक दिन. આજના કાર્યક્રમમાં પોતાનો કિંમતી સમય આપી ઉપસ્થિત થયેલા આપણા ધ્વજારોહણ મંડળ છે, નિર્માણ વિશેષ મહેમાન અને આજના કાર્યક્રમમાં પ્રાસંગિક પૂજન માટે કેમ છો બધા? હું અહીંયાની મુખ્ય વિદ્યાર્થી છું શિવાની શુક્લા, અને આજે મને અહીંયા આમંત્રણ કરવામાં આવ્યું તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ બધા ટીચર્સનો, સ્ટાફનો. આ સ્કૂલથી મને ઘણી બધી મારી જૂની એવી ઘણી યાદો છે જે આજે અહીંયા આવીને મને ખૂબ એમ યાદ આવી રહે છે મારા દિવસો. આ સ્કૂલમાં વિતાવેલા મારા દરેક પલ મને આજે યાદ આવી રહ્યા છે. આવી જ રીતે અમે લોકો ધ્વજવંદન કરતા દર વર્ષે, તો ખૂબ સારું લાગી રહ્યું છે મને. એન્ડ તમે લોકો તમારી લાઈફમાં આગળ વધો, કે તમને શુભકામના છે. અહીંયાથી તમે તમારી લાઈફમાં તમને જે કરવું છે એ વસ્તુ પર તમે ધ્યાન આપો તો સારું પડશે. કોઈ વાલીઓ તમને ફોર્સ નહીં કરે, એ વસ્તુ માટે પણ વાલીઓને વિનંતી છે કે તમારા છોકરાને એ વસ્તુ કરવા દો જેનામાં એમને રસ. બસ આટલું જ કહીશ. જય હિન્દ. અને બીજી વસ્તુ, હું સ્ટડીઝમાં જ્યારે આ સ્કૂલમાં હતી ત્યારે સ્ટડીઝમાં હું ખૂબ સારી વિદ્યાર્થીની હતી, મારા ટીચર્સને ખબર છે. હું અહીંયાથી 8મા ધોરણ પછી હું અંબાબા સ્કૂલમાં ગઈ. 9 થી 12 સુધી ત્યાં સ્ટડીઝ કરી મેં. 12મું પૂરું થયું એના પછી મને એકચ્યુઅલી આઈડિયા આવ્યું કે મને લાઈફમાં શું કરવાનું છે. 12મા સુધી મને તો એમ જ હતું કે મારે સ્ટડીથી જ આગળ વધવું છે, બટ એવી વસ્તુ નથી. તમે ભણો છો, અગર તમને રસ છે, એ તમને હજી હમણાં નહીં ખબર પડશે. તમારી હજી ઉંમર જ નથી કે તમે પોતાનું કરિયર હમણાંથી ડિસાઈડ કરી શકો. આ વસ્તુ ખાલી કહેવા પૂરતી હોય છે કે નાનપણથી જ લોકોના ડ્રીમ હોય છે, બટ મને એવું લાગે છે, મારા પર્સનલ એક્સપિરિયન્સ છે આ, કે 12મા ધોરણ સુધી જ મને આઈડિયા થઈ હતો કે મારી લાઈફમાં શું કરવાનું છે.
આજે હું એક મોડલ છું, એક ઇન્ફ્લુએન્સર છું એન્ડ મારી લાઈફ ખૂબ સારી છે. જેવી મેં વિચારેલી એવી લાઈફ હું આજે જીવું. તમે વાલીઓને લાગતું હશે કે આ બધી વસ્તુ તો ગમે તેમ છે, બટ એવી વસ્તુ નથી. આ વસ્તુનું તમે પ્રેક્ટિકલ રીતે ધ્યાન આપો, કેમ કે આજે સોશિયલ મીડિયા બહુ આગળ વધી ગયું. તમે અગર આ વસ્તુ પર ધ્યાન આપો તો તમારો છોકરો સક્સેસફુલ થઈ શકે છે. આ વસ્તુ તો હું એક મોડેલ છું. હું દરેક પ્રકારના શૂટ્સ કરું છું, લાઈક ટ્રેડિશનલ, વેસ્ટર્ન એન્ડ સોશિયલ મીડિયા પર બ્લોગિંગ કરું છું. યુટ્યુબ પર તમે મારા બ્લોગ જોઈ શકો છો. આજે પણ એક બ્લોગ બનાવું છું જે કાલે આવશે, તો તમે લોકો જોઈ શકો છો. તમને આ વસ્તુમાં ઇન્ટરેસ્ટ હોય તો તમે આગળ વધી શકો છો. આમાં કોઈ ક્લાસીસ સક્સેસ થવાની કોઈ જરૂર નથી. તમને તમારા અંદર હોવું જોઈએ કે મારે આ વસ્તુ પર કરવું છે, તો તમારી અંદર જે હોય એ વસ્તુ પર ધ્યાન આપો. એન્ડ ઓલ ધ બેસ્ટ ફોર યોર ફ્યુચર એન્ડ થેન્ક યુ. શિવાનીએ પોતાના કરિયર વિશે આપણને વાત કરી. આપણે વિડીયો અપલોડ કરવા માંડીએ એટલે આપણે એ કરિયર તરફ આગળ વધી જઈએ એવું પણ નથી, પણ આપણે આપણો બેઝ તો એજ્યુકેશન થી જ બનાવવું પડે છે. કેમ કે એજ્યુકેશન જ આપણને એક એવું પ્લેટફોર્મ આપે છે કે જેનાથી આપણા જે ડ્રીમ્સ હોય તેને આપણે સાચા કરી શકીએ. બરાબર? તો ભણવું પણ એટલું જ જરૂરી છે. કેમ કે આપણા કેરિયર ગ્રોથ પર હમણાં હાલના તબક્કે ધ્યાન આપીએ અને ઘણા બધા ક્ષેત્રો છે. જો શિવાની આપણી શાળામાં ભણતી હતી ત્યારે એવો આઈડિયા પણ નહીં હોય કે હું આ ક્ષેત્રમાં આગળ જઈશ. બરાબર? તો એવા ઘણા બધા ક્ષેત્રો હવે પછીના 5 કે 10 વર્ષમાં ખુલી શકે. શિવાની અને પણ તારા કરિયર માટે શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને બેસ્ટ ઓફ લક. જાગી ગયા, ઉભા રહીને. હે આજે આપણે 77માં પ્રજાસત્તાક દિન નિમિત્તે શાળામાં કાર્યક્રમ ઉજવી રહ્યા છે. આ કાર્યક્રમ સાથે આપણી શાળાનો એક કાર્યક્રમ એ પણ હોય છે, દીકરીની સલામ દેશને નામ. દર વર્ષે આપણે આ કાર્યક્રમની ઉજવણી કરીએ છીએ અને એના ઉદાહરણ રૂપે આપણી શાળાની દીકરી આપણી સમક્ષ આજે હાજર છે. બરાબર? અને એણે પોતાનું કેરિયર મોડેલિંગમાં ખૂબ સારું બનાવ્યું છે અને એ પણ ખૂબ સારી રીતે, કે જેના વિડીયો કે હજુ અમે તો એ થોડા જ વિડીયો જોયા છે, પણ જેના વિડીયો જોઈને આપણને એમ થાય કે સરસ, આપણી દીકરી ખૂબ સરસ પોતાનું કેરિયર બનાવીને ખૂબ સારી રીતે આગળ વધી ગઈ. બરાબર? હજુ શિવાનીને અમારા ભાવનાબેને તો શુભેચ્છા આપી છે, પણ અમે પણ ફરીથી શુભેચ્છા આપીશું કે તારું કેરિયર ખૂબ સરસ બને અને તું ખૂબ આગળ વધે અને તું ખૂબ આગળ વધે. અત્યારે જે દીકરીઓ આપણી અભ્યાસ કરે છે એના માટે આ એક પ્રેરણારૂપ કિસ્સો છે. એવું નથી કે આપણે ભણીને જ આગળ વધી શકીએ. શિક્ષણ એ આપણો, ભાવનાબેને કીધું એમ કે આપણો બેઝ છે અને એ બેઝ પર ઉભા રહીને આપણે ખૂબ સારા કામ કરી શકીએ અને એના માટેના જ આપણે પ્રયત્નો શાળામાં કરતા જ હોઈએ છીએ. શિક્ષિત થાઓ તો તમે મજબૂત બનશો. મજબૂત થઈને તમે આગળ જે કંઈ પણ દિશામાં તમારું કેરિયર વધારવા માંગતા હશો એ દિશામાં તમે તમારું કેરિયર વધારી શકો. હવે એવું તો નથી જ કે દીકરીઓ કોઈ ક્ષેત્રમાં પાછળ રહી ગઈ છે. કોઈ પણ ક્ષેત્ર હોય, કોઈ પણ જગ્યાએ હોય તો દીકરીઓ તમને એ જગ્યાએ જોવા. गाइस हो गया है पूरा ध्वजवंदन, सारी चीजें, फ्लैग होस्टिंग अच्छे से हो गया, बहुत मजा आया. आप लोग पूरा ब्लॉग एंड तक देखना. एंड मैंने सारी चीजें दिखाई, आपको अपने स्कूल की बहुत याद आएगी मुझे पता है, बट स्टिल जस्ट वॉच फुल ब्लॉग एंड अच्छा लगेगा सारी चीजें. और बहुत सारी जगह सॉन्ग्स बज रहे तो मैं म्यूट कर दूंगी, तो डोंट माइंड. स्टिल वॉच फुल ब्लॉग इन द एंड. और आई होप हैप्पी रिपब्लिक डे टू ऑल ऑफ यू. बहुत मजा आया आज, कितने दिन के बाद मॉर्निंग में. सुनो गौर से दुनिया वालों, बुरी नजर ना हम पे डालो, चाहे जितना जोर लगा लो, सबसे आगे हो गए हिंदुस्तानी. गाइज आप लोगों को भी अपने स्कूल के डेज याद आ रहे होंगे ना, मेरे जैसे. आज मैं अकेले आई हूँ, मेरे साथ पढ़ने वाला कोई नहीं आया है. हमने छोड़ी तो हमें भिजवाना नहीं करी. खाओ माँ कसम.
खाओ माँ कसम गाइस, खाओ माँ कसम, तुम लोग व्लॉग को एंड तक जरूर देखोगे। गाइस, तिरंगे को कभी डस्टबिन में नहीं फेंकने का, उसके लिए जेल हो सकती है। गाइस, अब देश रंगीला आएगा जो हर बार होता है, जो मैंने भी किया था मेरे टाइम पे। चलो दिखाती हूँ आप लोगों को देश रंगीला का डांस। मैं ब्लॉग ले रही हूँ बट मुझे डर लग रहा है कहीं मेरा स्पेस फुल ना हो जाए। चालू गाइस, म्यूजिक जो भी बजेगा बैकग्राउंड में वो म्यूट ही हो जाएगा एक्चुअली बिकॉज ऑफ ब्लॉग। कॉपीराइट आ जाता है, क्या कर सकती हूँ। तो आप लोग को ऐसे ही देखना पड़ेगा, देखते रहो। गाइस, राष्ट्रीय गीत अब इसका मैं व्लॉग नहीं ले सकती हूँ। ओके, मिलेगी चॉकलेट सब लोगों को। क्या हुआ? आपकी आईडी शुक्ला शिवानी ब्लॉग्स। हाँ ब्लॉग्स लिख लेना, नहीं तो भूल जाओगे। इन लोगों को आईडी चाहिए जो मैं ब्लॉग बना रही हूँ, तो इन लोगों को चैनल का नाम चाहिए। कौन से स्टैंडर्ड में हो? 5th स्टैंडर्ड में। दूसरे? बढ़िया। शिवानी शुक्ला व्लॉग्स। थैंक यू। हाँ देखना, डन 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 पक्का। सब्सक्राइबर कितने? मेरे 5000 होने वाले। स्कूल बराबर याद आई गई ऐसे लगा। बहुत अच्छा लग रहा है इतने दिन बाद स्कूल में आके। लाइक सारी पुरानी यादें आ रही हैं कि मैंने भी ऐसी सारी चीजें की है। आई क्यूट क्यूट। ये देखो गाइस, ये नहीं रुकना चाहिए। इंस्टाग्राम आईडी चला। हाँ, शिवू 70 करके नाम होगा। फोटो પછી मैं भी वीडियो का मुंडा ले तू वीडियो होता नहीं। पानी में आई बराबर पार्टी। SHIBANI SHUKLA BLOGS शुक्ला शिवानी ब्लॉग्स। क्या दीदी एक फोटो फोटो लेनी? ओके। કેવું લાગ્યું શિવાની? बहुत अच्छा लगा। શિવાની તો ચાલા સાઈડ પર આપણે ઉભા હોય ને તો બી જોઈએ ને તો પગે લાગે. ઘણા લોકો એમ જોયા કરે કે આ બેની માસી કેવા હવે ટીચર મને કશે ઘર પાસે ત્યાંથી જાય ને તો મને પછી મારી હેબિટ છે એટલે થઈ જાય છે। માથા વળીને પગે લાગે એમ. सो फाइनली सब कुछ हो चुका है। अब मैं जा रही हूँ घर। तो आप लोग को मज़ा आया होगा, मुझे तो बहुत मज़ा आया। लाइक आई कांट एक्सप्रेस।